તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં વૈદિક વ્યવસ્થા તંત્ર વિશે માહિતી મેળવી હતી. આ લેક્ચરમાં આપણે આજનો ટોપિક એટલે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને તેના લક્ષણો વિશે ચર્ચા વિચારણા કરીએ. તો સૌથી પહેલાં અવૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? તો સૌથી પહેલાં એની વ્યાખ્યા સમજીએ. કોઈપણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. એટલે કે સિમ્પલ કહું તો અવૈદિક વ્યવસ્થા તંત્રની રચનામાં તમે ક્યારેય પણ સભાનતાપૂર્વક વિચારતા નથી, પરંતુ જે પણ તમે અહીંયા માળખું તૈયાર કરો છો એ માળખું માત્ર ને માત્ર પરિણામોમાં તમારે જે હેતુ સિદ્ધ કરવાનો છે એના માટે ફાળો આપે છે. અને આપોઆપ એટલે કે આપણે ફ્રેન્ડ્સમાં કેવી રીતે કે આપણે અચાનક કોઈ બી ફ્રેન્ડ્સ બની જાય એવી રીતે આ ખબર ના હોય એવા લોકો આપણા વ્યવસ્થા તંત્રમાં જોડાઈ જાય. એ કોના આધારે? તો આંતરિક સંબંધોના આધારે. તો તેને કહેવાય છે અવૈદિક વ્યવસ્થા તંત્ર. ફરીથી વ્યાખ્યા રિપીટ કરું છું. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થા તંત્ર. બીજો પોઈન્ટ, વ્યવસ્થા તંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે બેટા આમાં તો આપણે ફ્રેન્ડલી કોઈ પણ પ્રકારના નીતિ નિયમો વગર આ અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવેલી હોય છે. અને જેના પરિણામ સ્વરૂપે અહીંયા આપણે કોઈ પણ નીતિ નિયમોને અનુસરવાના હોતા નથી. તો અહીંયા દરેક અલગ અલગ કર્મચારીઓ વચ્ચે સામાજિક સંબંધોનો વિકાસ પણ થયેલો જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ, આ સંબંધ વ્યવસ્થા તંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. કુદરતી એટલે નેચરલ. આપણને ખબર, આપણે ઇવન કહું કે સ્કૂલમાં જઈએ તો આપણને ખબર ના હોય કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ બનશે કે આ મારી બેસ્ટ ફ્રેન્ડ બનશે. એ કુદરતી રીતે હોય. અને અવૈદિક એટલે નીતિ નિયમ વગર આપણી જોડે બેસતો હોય, આપણને કોઈ ઓળખતો હોય કે ના ઓળખતો હોય, છતાં પણ એની જોડે 2-3 દિવસ બેસો એટલે તમારી ફ્રેન્ડશિપ બંધાઈ જાય. તો એક્ઝેક્ટલી આ સંબંધોનો વિકાસ કાં તો કુદરતી રીતે થાય કાં તો અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવી હોતી નથી. એટલે કે આવા સંબંધોની સ્થાપના ક્યારેય કરવામાં આવતી નથી. તેથી અવૈદિક વ્યવસ્થા તંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. એટલે કે બેટા આપણે ખબર હોય કાર્યાનુસાર અને રૈખિક વ્યવસ્થા તંત્રમાં જેમ નકશો બનતો હતો એવો નકશો અવૈદિક વ્યવસ્થા તંત્રમાં બની શકતો નથી. કારણ કે આમાં દરેક કર્મચારી વચ્ચે કયા પ્રકારનો સંબંધ રહેલો છે તેની માહિતી મેળવી શકાતી નથી. તો આ તો પોઈન્ટ નંબર 3, છેલ્લો પોઈન્ટ. આ અવૈદિક વ્યવસ્થા તંત્ર વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. તો આનો સિમ્પલી કહી શકું બેટા કે વૈદિક વ્યવસ્થા તંત્ર આગળ ચાલે છે અને અવૈદિક વ્યવસ્થા તંત્ર પાછળ ચાલે છે. ક્લિયર? જેમ આપણે કહીએ કે તડકામાં જઈએ તો જેમ આપણે આગળ વધીએ એમ આપણી પાછળ પડછાયો આવતો હોય. તો એક્ઝેક્ટલી એવી રીતે તો વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો કોણ છે? તો અવૈદિક વ્યવસ્થા તંત્ર. વૈદિક વ્યવસ્થા તંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. એટલે કે બેટા તમારે પડછાયો બનાવવો હોય તો તમારે તડકામાં ચાલવું પડે. ક્લિયર? તો એવી જ રીતે આ જે અવૈદિક વ્યવસ્થા તંત્ર છે એનો ઉદ્ભવ વૈદિક વ્યવસ્થા તંત્રમાંથી થયો છે. અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. એટલે કે બંનેને એકબીજાની જરૂર પડે ને પડે. બંને એકબીજા વગર રહી શકતા નથી. ક્લિયર? તો આ 4 પોઈન્ટ વ્યાખ્યામાં લખવાના રહેશે. તો અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ સમજ્યા બાદ હવે તેના લક્ષણોની વાત કરીએ. તો અવૈદિક વ્યવસ્થા તંત્રના 6 લક્ષણો છે. પહેલું, અવૈદિક માળખું. બીજું, માનવ વર્તણૂક પર આધારિત.
ત્રીજું પરિવર્તનશીલ, ચોથું સાર્વત્રિક, પાંચમું અવૈધિક માહિતી સંચાર, છઠ્ઠું નાનું કદ, સાતમું અંકુશનો અભાવ અને છેલ્લું આવશે વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. ક્લિયર? તો ફરીથી એકવાર રિપીટ કરું છું. અવૈદિક વ્યવસ્થા તંત્રના 8 લક્ષણો છે. પહેલું અવૈદિક માળખું, બીજું માનવ વર્તણૂક પર આધારિત, ત્રીજું પરિવર્તનશીલ, ચોથું સાર્વત્રિક, પાંચમું અવૈધિક માહિતી સંચાર, છઠ્ઠું નાનું કદ, સાતમું અંકુશનો અભાવ અને આઠમું વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. હવે આપણે દરેક લક્ષણો વિશે વિગતવાર માહિતી મેળવીએ. તો અવૈધિક વ્યવસ્થા તંત્રમાં સૌથી પહેલું લક્ષણ છે અવૈધિક માળખું. તો એની વાત કરીએ તો આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે. અવૈધિક એટલે નીતિ નિયમો વગરનું, જે આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એટલે કે આ માળખું એવું છે કે કર્મચારીઓ વચ્ચે જે આંતર સંબંધ હોય એ આંતર સંબંધને કારણે અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. એટલે જ ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એટલે કે બેટા અહીંયા શું હોય તો તમારા કર્મચારીઓ વચ્ચે એક આંતર સંબંધ રહેલો હોય છે અને એ આંતર સંબંધના કારણે એક માળખાની રચના થાય. પણ એ માળખાની રચના કર્યા બાદ પણ તેમાં સંકળાયેલા કર્મચારી માત્ર ને માત્ર સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે જ કામ કરતા હોય છે. તો આ હતું બેટા તમારું અવૈધિક માળખું. ક્લિયર? 3 વસ્તુ યાદ રાખવાની છે. પહેલું, આ પ્રકારના વ્યવસ્થા તંત્રનું માળખું અવૈધિક હોય છે. બીજું, આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. ત્રીજું, ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. પહેલો પોઈન્ટ પૂરો થયો. હવે વાત કરીએ બીજા પોઈન્ટની. માનવ વર્તણૂક પર આધારિત, એટલે કે તે માનવના વર્તન, અહીંયા ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારી માનવીઓના વર્તન પર આધાર રાખે છે. તો લખ્યું છે કે આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર એ માનવ વર્તણૂક પર આધારિત છે. એક જ સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે, જેના આધારે આ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. તો બેટા એક જ કંપની હોય તેમાં અલગ અલગ પ્રકારના કર્મચારીઓ કામ કરતા હોય, જેમની લાગણી પણ અલગ અલગ હોય, અભિરુચિ એટલે કે ઇન્ટરેસ્ટ પણ અલગ અલગ હોય, એમની વેલ્યુઝ પણ અલગ અલગ હોય, એમનો શોખ, એમની ટેવ, એ બધી વસ્તુ અલગ અલગ હોય. તો આ વૈદિક માળખામાં જે સમાન લાગણી ધરાવતા હોય, સમાન અભિરુચિ ધરાવતા હોય, સમાન મૂલ્ય ધરાવતા હોય એવા લોકોનું ગ્રુપ બનાવવામાં આવે, જેને કહેવાય છે કે વૈદિક માળખામાં અવૈધિક જૂથો રચવામાં આવે છે અને જેના આધારે જ અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. તો અહીંયા અવૈધિક વ્યવસ્થા તંત્રમાં 2 લક્ષણો પૂરા થયા. હવે આપણે ત્રીજા લક્ષણની વાત કરીએ. તો ત્રીજું લક્ષણ છે બેટા પરિવર્તનશીલ. એટલે કે અહીંયા જો કોઈ એક કર્મચારી એક વિભાગમાંથી બીજા વિભાગમાં ટ્રાન્સફર થાય તો તે નવા આંતર સંબંધોની સ્થાપના કરે છે અને ત્યાં પણ તે અવૈધિક વ્યવસ્થા તંત્રની રચના કરી શકે છે. તો એક્ઝેક્ટલી એના જેવું જ લખ્યું છે કે અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. એટલે કે આ માળખામાં જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકાય છે. કર્મચારી કોઈ પણ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય છે ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈધિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. બેટા બેસ્ટ એક્ઝામ્પલ તમારી સ્કૂલમાં
જ્યારે તમે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ટ્રાન્સફર થાઓ તો તમે શું કરો? બીજા ક્લાસમાં જઈને પણ નવા ફ્રેન્ડ્સ બનાવો છો. ધેટ મીન્સ યુ આર ફ્લેક્સિબલ ઇનફ. તમે નવા ફ્રેન્ડ બનાવવા માટે કેપેબલ છો. તો એક્ઝેક્ટલી એના જેવું જ જ્યારે અહીંયા કર્મચારીને એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય કરવા માટે ફેરબદલ કરવામાં આવે તો તે બીજા વિભાગમાં પણ પોતાના મિત્રો બનાવતો હોય છે, નવા માનવ સંબંધો બનાવતો હોય છે. અને જેના કારણે વૈદિક વ્યવસ્થા તંત્રમાં ફેરફાર થયેલા જોવા મળે છે. ચોથો પોઈન્ટ, સાર્વત્રિક એટલે કે બધી જ જગ્યાએ જોવા મળે. તો લખ્યું છે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ સાર્વત્રિક છે, જે માત્ર ઉદ્યોગોમાં જ નહીં પરંતુ સમાન હિતો અને મૂલ્ય ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિઓ માનવ અવૈદિક વ્યવસ્થા તંત્રની હાજરી જોવા મળે છે. એટલે કે એવું ના હોય કે માત્ર ઉદ્યોગોમાં જ જોવા મળે, પરંતુ જ્યાં સમાન હિતો પણ હોય અને સમાન મૂલ્ય હોય તો તેવી માનવીય પ્રવૃત્તિઓમાં પણ આપણે અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના કરી શકીએ છીએ. પાંચમું લક્ષણ છે અવૈદિક માહિતી સંચાર. તો લખ્યું છે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે. એટલે કે અહીંયા માહિતી સંચાર કોઈ પણ પ્રકારના નીતિ નિયમો વગર થતું જોવા મળે છે. મોટા ભાગે તે મૌખિક સ્વરૂપે હોય છે. એટલે કે આ માહિતી સંચાર છે મોટા ભાગે લેખિત સ્વરૂપમાં હોવાને બદલે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. અને જ્યારે આપણે મૌખિક સ્વરૂપમાં માહિતી સંચાર કરતા હોઈએ તો તેમાં હકીકતો એટલે કે જે ફેક્ટ હોય એના કરતાં ઓપિનિયન એટલે કે હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ વધી જવાની શક્યતા રહેલી હોય છે. અને અવૈદિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. ક્લિયર? તો અહીંયા પણ આપણે 4 પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલું, માહિતી સંચાર અવૈદિક રીતે થાય છે. બીજું, મોટા ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે. ત્રીજું, હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ વધી જવાની શક્યતા રહેલી હોય છે. અને છેલ્લું, આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચારની પ્રક્રિયા અત્યંત ઝડપી જોવા મળે છે. હવે વાત કરીએ લક્ષણ નંબર 6. તો લક્ષણ નંબર 6 લખ્યું છે નાનું કદ. તો લખ્યું છે એમાં કે મોટા ભાગે અવૈદિક વ્યવસ્થા તંત્રનું કદ નાનું રહે છે. એટલે કે નાના ધંધાકીય એકમમાં જ આપણને અવૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. જ્યારે જો ધંધાકીય એકમનું કદ મોટું હોય તો વૈદિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. બીજી વસ્તુ, જ્યારે ધંધાકીય એકમનું કદ નાનું હોય તો તેમાં વ્યક્તિઓ વચ્ચે સંબંધો ખૂબ જ મજબૂત હોય. અને આપણને ખબર છે કે અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે, જે તમારો બીજો પોઈન્ટ છે. ત્રીજું, હવે આ અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના ક્યારે થાય? તો આ સભ્યોની આંતરક્રિયાના પરિણામ સ્વરૂપે જ અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. અને છેલ્લું, આ ભલે અહીંયા કદ નાનું છે પણ આમાં ઘણા બધા પ્રકારના જૂથો જોવા મળે છે. અને કદમાં ભલે નાનું છે પણ જૂથો વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો આ હતું લક્ષણ નંબર 6, નાનું કદ. લક્ષણ નંબર 7, અંકુશનો અભાવ. તો લખ્યું છે અવૈદિક વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ ઉપર વિધિવત રીતે કોઈ પણ અંકુશ રાખી શકાતું નથી. એટલે કે બેટા અહીંયા અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના નીતિ નિયમો વગર થાય. જો નીતિ નિયમો બનાવ્યા હોય તો તેના આધારે અંકુશ રાખી શકાય, પણ અહીંયા તો નીતિ નિયમો બનાવવામાં જ ના આવ્યા હોય તો અસરકારક અંકુશ રાખી શકાતું નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા કર્મચારીઓનું કાર્ય કરે છે. એટલે કે અહીંયા તમારે જે કામ કરવું હોય એ કામ કરી શકો છો. આની પર કોઈ પણ પ્રકારનો અંકુશ રાખવામાં આવતો નથી. એક્ઝામ્પલ, તમે જ્યારે સ્કૂલમાં ગયા હો અને કોઈક સર કે ટીચરનો પ્રોક્સી લેક્ચર આવે તો એમાં ટીચર તમારા પર અંકુશ ના રાખે, તમને કહે ભાઈ તમારે જે કામ કરવું એ કામ કરો. ક્લિયર? તો એક્ઝેક્ટલી એના જેવી જ સિચ્યુએશન આપણને અવૈદિક વ્યવસ્થા તંત્રમાં જોવા મળે
છે. અને છેલ્લું વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક. તો એમાં આપણને સ્ટાર્ટિંગને અર્થમાં જ લખેલું છે કે વૈદિક વ્યવસ્થા તંત્રને કારણે જ અવૈદિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે. તેથી જ અવૈદિક વ્યવસ્થા તંત્ર એ વૈદિક વ્યવસ્થા તંત્રને પૂરક છે. તો અહીંયા આપણે અવૈદિક વ્યવસ્થા તંત્ર પણ પૂરું કર્યું. તો આ લેક્ચરનું હોમવર્ક તમારે 3 વાર કરવાનું રહેશે. અને બીજી વસ્તુ, મળીએ નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે.